નવસારીમાં ખેરગામ તાલુકાના વડપાડા ગામે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। વડપાડા ગામના 4 રસ્તા પાસે દમણગંગા પાઇપલાઇનમાં ભંગાણ થતાની સાથે જ 70 ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉડ્યા અને જેને કારણે પાણીની લાઇનમાં નજીકમાં આવેલ એક ઘરને પણ નુકસાન પહોંચ્યું છે। દમણગંગા પાણી યોજના શરૂ થાય તે પહેલા જ ટેસ્ટિંગ સમયે જ આ ભંગાણ સર્જાતા તંત્રની નબળી કામગીરી સામે આવી રહી છે। તો નવસારીની અંદર દમણગંગા પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી અને એ પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું કે એ છોડવા લાયક આ લાઇનમાંથી પાણી છે કે કેમ, પરંતુ આ ટેસ્ટિંગ વખતે જ એક ગંભીર બેદરકારી સામે આવી છે અને આ લાઇનમાં એ ભંગાણ પડે છે। 70 ફૂટ સુધી ઊંચું પાણીનું ફુવારું ઉડતું જોવા મળ્યું છે। આ તસવીરો સામે આવી રહી છે, જેના પરથી ત્યાંના જે સ્થાનિક લોકો છે, નવસારી વાસીઓ છે, એ પ્રશાસનની કામગીરી સામે આકરા સવાલો કરી રહ્યા છે કે આટલા વિસ્તારમાં જ્યારે પાણી પહોંચાડવાનું હોય ત્યારે એવી કામગીરી કેટલી ચોક્કસ હોવી જોઈએ, પરંતુ તેમાં મોટી ચૂક।